जो हमारी गाय अत्यारे व्यावानी है तो जो 3 जना है तो जो खुद बर नहीं कर सकती એટલે जन्म करे छे। जो मारी देराणी ऊभी छोकराओ तो जो एक्साइटिंग तो आ बधा है मारा पाड़ोशी। फाइनली जो मारा हवे जोईए शुं आवे। वाग्या अत्यारे 8:20। ओ वाव न्यू बेबी આવી ગયું। मस्त जो न्यू बेबी नो जन्म थई गयो। आ बधा अनुभवी है। आ बापा है अनुभवी है। हमारी गाय नहीं पोजीशन थोड़ी कटारे जे तकलीफ में है। आज केदूनी वात जे जोता था ये फाइनली आई गई। तो लेना एने भागवू दूध हवे पीवरावीए। एक पकड़े ने एक पीवरावे त्यारे थई जे नथी पीतुं। नाखी दियो ले 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 નથી પાટું મારેથી નથી એનો પગ ને મને મને પાટું મારી દે હું ભાગી જાઉં। આ નાના ટાઈયાને જેમ હસવાનું હોય ને એનાજી કઈ હે આ એવું જ છે। હમણાં થોડાક દી તો આમાં ટાઈમ વયો જાય। સો ક્યુટ। ઘરે આલે રિન્યુએશનનું કામ જે કાલથી ચાલુ થવાનું છે। અત્યારે માલ આવી ગયો ચૂનો સિમેન્ટ ને રેતી ને એટલે કાલથી કામ ચાલુ થાય। આજે હતી સાતમ અને કાઢી સાતમ હતી એટલે પાડી હતી અમે। અને આજે ઘણું બધું સાતમના દિવસે થયું। મારી ગાયે એક વાછડાને જન્મ આપ્યો સવારના 8:15। મને એટલે યાદ છે કે હું શૂટ કરતી હતી એટલે ને હમણાં બહુ મજા આવે એને નાના છોકરાઓની જેમ હાચવવાનું અને એની પાસે એટલે એની પાછળ ટાઈમ કાઢવાની બહુ જ મજા આવે કારણ કે નાનું છે એટલે નાના છોકરાઓની જેમ જેમ હાચવીએ ને એમ મજા આવે। અને રુદ્રને તો રુદ્ર અને આરુષિ અને સંજય તો હટતા જ નથી અને તો એના પાસે જ રહીએ સવારનાથી વયા જઈ ને બહુ મસ્ત છે ક્યુટ બેબી। સવારના મેં જે શૂટ કર્યું હતું એમાં 3 જણાએ જે વાછડાનો જન્મ કરાવ્યો એ બધા અમારા પાડોશમાં જ રહેતા હતા અને એક તો જે બાપો હતો જે આ જ કામ કરે કોઈ ડૉક્ટર નહોતા। એ માટે કરાવ્યું કે વાછડો થોડોક કમજોર હતો જે પોતે પોતાની રીતે ઉપર આવી શક્યો નહીં એવા માટે આને ખેંચવો પડ્યો અંદર હાથ નાખી અને એટલે 3 જણાએ જન્મ કરાવ્યો મારા વાછડાને અને ગાય પણ પીડામાં હતી કાલની ને ફાઇનલી આજે એ પીડામાંથી મુક્ત થઈ ગઈ અને બેય મસ્ત છે માં અને છોકરો બેય। કારણ કે જો આગળ આમાં દિવસ વટી જાય તો બેયને તકલીફ પડે માને પણ પડે અને છોકરાઓને પણ પડે। અને આપણે માણસ તો આપણે બોલી અને આપણે કોઈ પણની હેલ્પ લઈ અને દવાખાને પર જઈ શકીએ પણ મૂંગા પ્રાણી એ તકલીફ
પોતાની રીતના બિચારા ભોગવતા હોય, પણ આપણે સમજી ન શકીએ કારણ કે એ બોલી નથી શકતા. અને આમ તો જોઈને ખબર પડી જ ગઈ હતી સવારના કે આજ તો આવું થઈ જ જાય. અને ફાઇનલી થઈ ગયું. મસ્ત ક્યુટ ન્યૂ બેબી છે અમારું. અને હમણાં તો બહુ મજા આવે છે. નાના છોકરાને જેમ સાચવવાનો ટાઈમ મસ્ત નીકળે એના વાહે. અને થોડાક દી નાના છોકરાની જેમ સાચવવાનો, પછી તો પોતાની રીતના બધું કરતાં પોતે શીખી જાય. અને હવે તો આની તો પેલી ઓલી હું બરાઈ ખાવાની હોય. જે ગાયની દૂધ 2-3 દિવસ તો આમ જાડું આવે તો એની બરાઈ ખવાય. ઘણા બધા કહે કે બહુ સારી, પોષણ મળે, પૌષ્ટિક હોય. અને ગાયનું તો બધું બહુ સારું, ગૌમૂત્ર, દૂધ, ઘી, કારણ કે એ ખાવાથી કોઈ પણ રોગ થતો જ નથી. જે કાંઈ એમ ગાયનું ગૌમૂત્ર પીએ એને કોઈ પણ રોગ ક્યારેય થતો જ નથી. તો આજે સવારના જ્યારે ગાયે બેબીને જ્યારે જન્મ આપ્યો ત્યારે જ અમારો માલ થોડીક વાર પછી આવ્યો આ રિન્યુએશનનો. તો ઘણા બધા પડોશીએ જોવા આવ્યા કે અહીંયા શું કામ આલે, એમ કામ કરવાનું છે એમ. તો હું બધાની મસ્તી કરતી હતી કે અમારે બેબી આવ્યું એનું ઘર બનાવવાનું છે. એ બહુ બસ આજ મેં મસ્તી કરી બધાને અમારા પડોશીની. અને કારણ કે આ માલ આવ્યો તો એને એમ કે હું એમ કે કરવાના હે, એટલે હું બધાને જો મસ્તી કરતી હતી. અને ઘણી મસ્તી એ કરી. ઘણા બધાના જે ફોન આવ્યા તો ઘણી મસ્તી મેં એ કરી કે કોઈને આંગળી દેવી હોય તો આવી જજો અમારા બેબીને. જ્યારે સવારના જન્મ જ થયો ત્યારે મેં આખા ઘરને એ મસ્તી કરી કે ચાલો હવે પેડા મગાવો, બેબી આવ્યું, વાછડો આવ્યો. તો આવી બધી મેં સાતમને દિવસે બધાની મસ્તી કરી, કોઈ માણસને મેં મૂક્યા નથી. તો કાલે અમારે ભાઈને છેલ્લું પેપર, અને કાલથી પડી જાય રુદ્રને વેકેશન. કા અને કાલે 5 વાગે અમારો ભાઈ નવરો. અને હવે 2 મહિનાનું પૂરેપૂરું વેકેશન પડે છે, કારણ કે 5મા ધોરણ સુધીની પરીક્ષા કાલે સુધીની ચાલુ છે હરેક સ્કૂલમાં. અને પછી થાય છે 6થા ધોરણથી 12મા ધોરણની પરીક્ષા, જે 21 તારીખ સુધી ચાલુ રહેશે. તો આને અમારે કાલે વેકેશન પડી જાય. અને કાલે હાવ નવરો, વેકેશનમાં ધમાલ બોલાવવા માટે જો એ તૈયાર. ટ્યુશનમાંય પડે અને સ્કૂલમાંય પડે. કાલે જવાનું. આ કાલે ટ્યુશન ને સ્કૂલ તારા તો બે બંધ ને પરમ નથી તો કાલે નહીં જાય ટ્યુશન. તો અમારે વાસરાને રમાડ્યા રાખી દી. હે ગમે ને? હે અમારે બેબી આવ્યું ને ત્યારના તો એવા ખુશ છે બધા છોકરાઓ. તો એને શું કહેવાય, એના જેવડું રમવાવાળું કે એમ મળી ગયું. હજે તો એ હે ને આજે પહેલો જ દી હે, પછી અટાણે થોડું કમજોરી છે, પણ હવે એને દૂધ જેમી પીએ એમ એને તાકાત આવે. અને તાકાત આવે એટલે એ ઊભો જ્યારે અમે જે દૂધ પીવડાવતા હતા ને ત્યારે પણ મને પાટું મારતો હતો, અડવા નથી દેતો એમ કે, એટલે એનામાં જોર બહુ છે એમ. એટલે પછી તો એ હાથમાં નહીં રહે. થોડોક 3-4 દી જાય અને દૂધ પીધા રાખીએ પછી એ હાથમાં નહીં રહે. એટલે કોઈને પાસે, એટલે છોકરા કોઈ ધ્યાન રાખવું પડે હાવ પાસે જાય તો, કારણ કે એને તો ખબર ન પડે એ નાનું છે એટલે. અને કૂદકાઈ પણ મારે અને એ રમતુંય પણ કરે. સવારમાં 3 છોકરા રમાડે અમારા બેબીને, નાના બેબીને. જો પિતા શીખાડે હવે પોતે પોતાની રીતના એમ કે કદાચ પીએ તો તાણે અહીંયાથી નહીં પીવડાવતા હતા. તાણે પણ કૂદકા થયું. અને જો મસ્ત ઊભું થઈ ગયું અને બધું શીખી પણ ગયું એક દીમાં.
પોતાની રીતના પીતા. એક જ દી અમે પીવરાયું એટલે બહુ તંગ નથી કરતું. ડાયું હે ડાયું. આ નામ શું રાખું ખબર હે? નંદી. નંદી રાખું નંદી.